નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે 10th સ્ટાન્ડર્ડની અંદર ફર્સ્ટ યુનિટ જોયું હતું. તો ફર્સ્ટ યુનિટની અંદર આપણે 4 એમ કહી શકાય એવા પ્રકારની સ્ટ્રેન્જ ઘટનાઓ જોઈ. સ્ટ્રેન્જ એટલે કે થોડીક નવીન કહેવાય, જે સામાન્ય કરતાં કેટલીક અલગ છે. જેમાં ફર્સ્ટ સ્ટોરી તમે જોઈ હતી એ હતી દશરથ મંજીની, જે તમને પરફેક્ટલી યાદ જ છે અને પ્રેક્ટિસ કરતી રહેવાની છે. ત્યારબાદ 3 જે આપણે યુનિટની અંદર અભ્યાસ કર્યો હતો એમાં ધ ટ્રેક ઓફ, આપણે જોઈએ તો કે ભાઈ રેલવે ટ્રેક ઓફ સીતાપુર લાઇટ એન્ડ તાજનગરના ટ્રેક જોયા, સીતાપુરની લાઇટ અને પલક્કડ લાઇબ્રેરી. આ 3 યુનિટનો આપણે અભ્યાસ કર્યો. હવે આજે આપણે જે શીખવા જવાનું છે એ છે હ્યુમન રોબોટ નામનું સરસ મજાનું ચેપ્ટર છે. તો એ ચેપ્ટરની વાત કરવું અથવા તો આપણે આગળ ભણવાનું શરૂ કરીએ એ પહેલાં એક ઇન્સ્ટ્રક્શન દરેક વિદ્યાર્થીને કે ભાઈ મોટા ભાગે તમારે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય છે ત્યારે તમે કેટલાક વિદ્યાર્થીઓ છે તે મને વોટ્સઅપ કોલ કરે છે અથવા વોટ્સઅપમાં વોઇસ કોલ કરે છે અથવા તો કેટલાક લોકો મને વોટ્સઅપમાં મેસેજ કરે છે. તો એમાં શું થશે કે એમાં ડિલે થશે તમને કે ભાઈ મારો પ્રોબ્લેમ હું તમને કહું કે ભાઈ મારા વિલેજ જ્યાંથી હું આવું છું ત્યાં એટલું બધું નેટવર્ક આવતું નથી, જેના કારણે હું કન્ટિન્યુઅસ વોટ્સઅપમાં ઓનલાઈન હોતો નથી. ક્યારેક એવું બને કે ભાઈ તમે આજે મેસેજ કર્યો એનો હું બીજે દિવસે રિપ્લાય દઉં, ક્યારેક તો સાંજે રિપ્લાય દઉં, કા ડિલે થાય. તો આ સમય દરમિયાન કે જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારના ડાઉટ હોય ત્યારે પોસિબલ હોય ત્યાં સુધી ટેક્સ્ટ મેસેજ કરી દો મને, બરાબર, જેના કારણે નેટવર્કનો ઇસ્યુ નડે નહીં અને તમને તમારો જે ક્વેશ્ચન છે એનો આન્સર હું આપી શકું. એટલા માટે આ ખાસ ધ્યાન રાખું કે જ્યારે પણ કંઈ ડાઉટ હોય તો મને ટેક્સ્ટ મેસેજ કરશો તો હું તમને ઝડપથી રિપ્લાય આપી શકું. એના કારણે મોટાભાગે શું થાય કે ભાઈ તમને એમ થાય કે ડિલે થાય છે અથવા તો સર આન્સર નથી આપતા, પણ એનું રીઝન આ હોય છે. એટલા માટે હવે કોઈ પણ પ્રકારનું ડાઉટ હોય તો તમે મને ટેક્સ્ટ મેસેજ દ્વારા પૂછી શકો છો. તો આજે આપણે જોવાનું છે યુનિટ નંબર 2, જેનું નામ છે ધ હ્યુમન રોબોટ. તો આ જે સ્ટોરી છે આ સ્ટોરી આઈડિયલી વાસ્તવિકતા સાથે કોઈ પણ પ્રકારનું રિલેશન ધરાવતી નથી. ઘણીવાર લાઈફમાં આપણે જેને કે કાલ્પનિક પ્રકારની સ્ટોરી અથવા તો આપણે કાલ્પનિક પ્રકારનો વિચાર કરતા હોઈએ છીએ કે ભવિષ્યમાં આવું થશે અથવા તો ભવિષ્યમાં એવું આવશે કે ભાઈ આપણે બહાર જ નહીં જવું પડે. અને વસ્તુ પહેલાંના સમયમાં આ જ વસ્તુ ટેકનોલોજી છે એ પહેલાં એઝ અ જોક લેવામાં આવતું, એક જોક્સ તરીકે માનતા હતા. અત્યારે એ બધી વસ્તુ અત્યારે કોમન થઈ ગઈ છે. કે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો કે ભાઈ જ્યારે મોબાઈલ આવે, મીન્સ કે હજી એટલા બધા કોમન નહોતા થયા ત્યારે એવું માનવામાં આવતું ને બધા એવા જોક કરતા કે ભાઈ પછી તો એવું આવશે કે ભાઈ શાકભાજીવાળો ફોટો પાડીને દેખાડશે કે મારે ટમેટા આવા છે, બીજો એમ કહેશે મારે આવા છે, એવું દેખાડશે. એ પહેલાં જોક લાગતો હતો, એક કોમેડી લાગતી હતી. હવે એ વાસ્તવિકતા છે. એના કરતાં પણ આગળ ટેકનોલોજી જતી રહી છે. એટલે ધીરે ધીરે આ ટેકનોલોજીના બેનિફિટ તો છે, પણ ટેકનોલોજીના કારણે આપણે ધીરે ધીરે એના ગુલામ પણ થતા જઈએ છીએ. કે ભાઈ ટેકનોલોજી આવવાથી ધીરે ધીરે જે આપણું જે હાર્ડવર્ક છે એ ઓછું થતું જાય છે. કે સિમ્પલ એક્ઝામ્પલ આપીએ તો ભાઈ પહેલાં માણસો ચાલીને જતા હતા, સાયકલનો યુઝ કરતા હતા. બાઇક આવવાથી બધું કામ એન્જિન કરે છે, આપણે કંઈ કામ કરવું પડતું નથી. એટલે કે ટેકનોલોજીના કેટલાક બેનિફિટ છે, કેટલાક ડિસએડવાન્ટેજ છે. પણ ધીરે ધીરે આ જે સ્ટોરી છે એના રિલેટેડ વાત કરું તો ધીરે ધીરે આપણે શું થઈ રહ્યા છીએ કે ભાઈ ટેકનોલોજીનો એટલો યુઝ કરી રહ્યા છે કે સપોઝ તમે રિસેન્ટલી એવું પણ સાંભળ્યું છે કે ભાઈ આ કોરોનાના કારણે કે કોરોના વાયરસના જે પણ દર્દી છે, જે પેશન્ટ છે, એ પેશન્ટને રોબોટ દ્વારા વસ્તુ પહોંચાડવામાં આવતી હતી કારણ કે ઇન્ફેક્શન ના લાગે. એટલે તો શું થયું કે રોબોટ્સ કે દિવસે દિવસે દરેક વસ્તુ છે એ એટલી બધી એડવાન્સ થઈ રહી છે કે ભાઈ માણસનું કામ ઓછું થતું જાય છે અને રોબોટ ઉપર અથવા તો આવા મશીનરી ઉપર ડિપેન્ડન્સી વધતી જાય છે. હવે આપણે જે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે એ કંઈક એવો જ છે, પણ બે વસ્તુ આમાં થોડીક મોરાલિટી પણ શીખવા મળે છે અને સાથોસાથ કેટલીક જે ચેપ્ટરને લગતી નવી વાત છે એ પણ આપણને જાણવા મળે છે. ચાલો તો આપણે અભ્યાસ સ્ટાર્ટ કરશું.
બધા જ વિદ્યાર્થીઓને જ્યારે ભણાવો ત્યારે ટેક્સ્ટ બુક ઓપન રાખવાની છે, કન્ટિન્યુઅસ મોબાઈલમાં જોવાનું નથી. તો પેજ નંબર 16, ચેપ્ટરનું નામ છે ધ હ્યુમન રોબોટ. તો ફર્સ્ટ એવું છે, મે આઈ હેલ્પ યુ સર, ગ્રીન્ડ અ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. ગ્રીન્ડ એટલે સ્માઇલ કરવી. તો મે આઈ હેલ્પ યુ સર, કે હું તમારી કંઈ મદદ કરું, એવો એક શોર્ટ એટલે કે નાની હાઇટ ધરાવતા નેરો આઈડ. નેરો એટલે ઓમ નાની એવો જ મતલબ થાય, ઓમ એનો મતલબ સાંકડું એવું થાય, પણ અહીંયા એનો મતલબ કે નાની આંખ, નાની એવી હાઇટ, એવા એક સેલ્સમેન. ક્યાં? તો કે ભાઈ ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. તો એક સિમ્પલ આવી રીતે પોઈન્ટ લખવાથી તમને બેનિફિટ એ થશે કે ભાઈ તમારે જ્યારે શીખવું હશે તો આના ઉપરથી તમે આખું બનાવતા શીખી જશો, અને એ તમારે માટે ફ્યુચરમાં પણ યુઝફુલ છે કે પોઈન્ટના બેઝ ઉપર તમારે સેન્ટેન્સ કેમ બનાવવું. તો કે ભાઈ મે આઈ હેલ્પ યુ, વન શોર્ટ એન્ડ નેરો આઈડ સેલ્સમેન ગ્રીન્ડ ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. કે સુપર રોબોટ પ્લાઝા એ શું છે? કે ભાઈ રોબોટ આ ફ્યુચરની વાત છે, અત્યારે પ્રેઝન્ટ કોઈ પણ જગ્યાએ આવું છે નહીં, એક ઇમેજનરી વાત છે, એક કાલ્પનિક વાત છે. તો સુપર રોબોટ પ્લાઝા એ શું છે? એ એક રોબોટનો શોરૂમ છે જ્યાં રોબોટ મળે છે. તો એ સુપર રોબોટ પ્લાઝામાં જે સેલ્સમેન છે, જે વેચવાવાળો વ્યક્તિ છે, એ સ્માઇલ કરીને પૂછે છે કે મે આઈ હેલ્પ યુ સર. આપણે મોટા ભાગે આવું જોઈએ છે કે મોટા મોટા શોરૂમમાં જઈએ ત્યારે આવી રીતે સેલ્સમેન મળે છે, જે મોટા ભાગે આપણને બધી જ પ્રકારની વસ્તુ એક્સપ્લેન કરતા હોય છે. વેલ, ER છે એ એક પ્રકારનું એક્સપ્રેશન દેખાડે છે કે મોટા ભાગે કન્ફ્યુઝન હોય ત્યારે એવા પ્રકારનું. વેલ, ઓર પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ એટલે સામે રિએક્શન આપવું. કઈ સામે રિએક્શન આપતા કહે છે કે વેલ, આપણે ઘણીવાર આપણે કોઈ પણ શોપમાં જાય એટલે આપણે કેટલાક લોકો આપણને મીન્સ કે સેલ્સમેન આપણને પૂછે બોલો કેવી પ્રકારની વસ્તુ જોઈએ છે, એટલે આપણે થોડી વાર કન્ફ્યુઝ થઈને કહે છે કે મારે, તો એવી રીતે આ પણ થોડોક રિસ્પોન્ડ આપતા કહે છે વેલ આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. કે મારે કે પરચેઝ કરવો છે એટલે કે ખરીદવો છે શું? રોબોટ. કે હું રોબોટ ખરીદવા માટે આવ્યો છું. કોણ કહે છે? પ્રેમ ચોપરા. તો ભાઈ સેલ્સમેન એન્ડ પ્રેમ ચોપરા, કે મોટા ભાગે આ ચેપ્ટરમાં આપણે આ બે લોકોનું વધુ કન્વર્ઝેશન એટલે કે ભાઈ ચર્ચા આપણે જોવાની છે. તો જે પ્રેમ ચોપરા છે એને સેલ્સમેન કહે છે કે ભાઈ તમારી હું શું મદદ કરું, એટલે પ્રેમ ચોપરા વિચારીને કહે છે કે મારે રોબોટ પરચેઝ કરવો છે. ફોર હેલ્પ સર, એટલે કે સેલ્સમેન કે હા તમારી સેવા માટે છું, તમારી મદદ માટે અહીંયા જ છું. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. મોટા ભાગે આપણે આવો અનુભવ કરીએ છીએ કે ભાઈ જે સેલ્સમેન હોય તે આપણને પૂરું સેન્ટેન્સ પણ બોલવા નથી દેતા. એવી રીતે આ પણ હજી પ્રેમ ચોપરા એટલું બોલે છે કે આઈ વિશ ટુ પરચેઝ રોબોટ. તો કે હેલ્પ સર, હા અમે એટલે તો છીએ, તમારી મદદમાં હું ઊભો છું. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, કે એનું સેન્ટેન્સ હજી તો અધૂરું હોય તો એ પૂરું કોણ કરી નાખે છે? સેલ્સમેન. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે એ તો અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એટલે બનાવવું. મોટા ભાગે તમે કોઈ પણ પ્રકારના પેકેટ છે આ બધામાં MFG કરીને ડેટ લખેલી હોય એને મેન્યુફેક્ચરિંગ ડેટ કહેવામાં આવે છે. એટલે કે વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. એફિશિયન્ટ એટલે પરફેક્ટ. જે બધી રીતે પરફેક્ટ છે એવા રોબોટિક અમે બનાવીએ છીએ. ફોર કઈ કઈ વસ્તુ માટે રોબોટ્સ બનાવે છે? ઇન્ડસ્ટ્રી, કોઈ પણ પ્રકારના ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર્સ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. કે ભાઈ જુદા જુદા પ્રકારના એફિશિયન્ટ પરફેક્ટ કહી શકાય એવા અમારી પાસે રોબોટ છે જે ઇન્ડસ્ટ્રી માટે પણ કામ કરે છે, કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, કોઈ કંપનીનું કામ કરે છે,
પ્લમ્બિંગનું કામ કરે છે. પ્લમ્બિંગ એટલે આપણને ખબર છે કે ભાઈ આપણે જેને નળ ફિટિંગની વાત કરીએ છીએ, પાઇપ ફિટિંગની વાત કરીએ છીએ એને કહેવાય પ્લમ્બિંગ. ક્લિનિંગ એટલે કે સાફ સફાઈનું કામ પણ કરે છે. કેરટેકર એટલે કે કેટલાક ધ્યાન રાખવાવાળા, કે ભાઈ જે તમારી ફેમિલીને સંભાળે અથવા તો કોઈ બાળકને સંભાળે, આવા પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ વર્ક કે કોઈ ચોક્કસ કામ કરી શકે એવા અમારી પાસે કે રોબોટ છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ, કે તમારા જેવા, કન્ઝ્યુમર એટલે ગ્રાહક. Consumer like you for the home. He spoke like a recorded program. કે ભાઈ આપણે ખબર છે કે સેલ્સમેન પાસે કન્ઝ્યુમરને સમજાવવાની બહુ પરફેક્ટ આવડત હોય છે, એટલે આખું રેકોર્ડિંગ જાણે કેમ બોલો એવી રીતે આખો પેરેગ્રાફ આપણે જે જોઈએ એ બોલી જાય છે. કે દરેક પ્રકારના, આ તો અમારી કે સ્પેશિયાલિટી છે, દરેક પ્રકારના કામમાં એફિશિયન્ટ એવા રોબોટ મળે છે ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન ઓફ કંપની, પ્લમ્બિંગ, ક્લિનિંગ, કેરટેકર, આ બધા માટે. અવર બેસ્ટ વન કે અમારો સારામાં સારો છે જે રોબોટ એ તમારા જેવા કન્ઝ્યુમર માટે જ છે કે જેને ફોર હોમ કે ઘર કામ માટે જોઈએ છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આગળ જોઈએ તો યસ દેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન, કે જેવી રીતે બિઝનેસમાં મોટા લોકો ઓકે યસ હા મારે એવો જ જોઈએ છે, તો એવી રીતે બિઝનેસ લાઇક ફેશન એટલે કે અહીંયા સ્ટાઇલ, કે જેવી રીતે કોઈ બિઝનેસમાં હા પાડે તો બિઝનેસમાં આપણી જેવી રીતે જેમ રિસ્પોન્સ આપીએ સડનલી એવી રીતે આપતા હોતા નથી. એટલે ઓલો કહે છે યસ મારે કે એક એવો જ રોબોટ જોઈએ છે ઘરકામ માટે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ ધ બ્રાઇટ લિટ richly carpeted gallery into the huge dome-shaped hall glowing with fluorescent light. Please come this way. કે સેલ્સમેન કહે છે કે ચાલો આ બાજુ ચાલો તમે. The salesman led him. Led એ લીડનું past tense છે, તો led એટલે લઈ જવું, કે તે પ્રેમ ચોપરાને લઈ જાય છે. led him થ્રુ, કે ભાઈ એક બ્રાઇટ લીટ એટલે કે ખૂબ જ તેજ એવી લાઇટ, બ્રાઇટ એટલે તીવ્ર, કે ભાઈ જે તેજ પ્રકારની તીવ્ર લાઇટ છે તેના થ્રુ એને લઈ જાય છે. રીચલી કાર્પેટેડ એટલે કે કાર્પેટ, એક સરસ મજાના કાર્પેટ પાથરેલા છે એવા એક શોરૂમની અંદર એને લઈ જાય છે, અને જેનો શેપ કેવો છે આ હ્યુજ ડોમ શેપ્ડ, કે આપણને ખબર છે કે ડોમ આવા પ્રકારના જે ડોમ હોય છે, એટલે એ જે શોરૂમ છે એ આવી રીતે ડોમ શેપ્ડ રૂમ છે, ત્યાં લઈ જાય છે. કોણ? સેલ્સમેન પ્રેમ ચોપરાને, જ્યાં એકદમ બ્રાઇટ લાઇટ છે અને સરસ મજાનું કાર્પેટ છે તે પાથરેલું છે. હોલ ગ્લોઈંગ વિથ ફ્લોરોસેન્ટ લાઇટ, કે આખો જે હોલ હતો એ ગ્લો એટલે ચમકવું, ફ્લોરોસેન્ટ લાઇટ એટલે કે જેને આપણે ટ્યુબ કહીએ છીએ, કે જે આખો હોલ છે એ ચમકતો હોય છે ફ્લોરોસેન્ટ લાઇટથી. એટલે કે એકદમ લાઇટિંગ વાળું એટમોસ્ફિયર હોય છે. કે આપણે ઘણીવાર તમને બધાને અનુભવ છે કે ભાઈ જ્યારે ક્લોથની શોપમાં તમે જાઓ એટલે એક સાથે એની પાસે કેટલી સ્વિચ હોય એમ કહીને ઓન કરે એટલે એકદમ બ્રાઇટ એટમોસ્ફિયર થઈ જાય છે. આવું આપણે અનુભવ્યું છે. તો આવી રીતે આ શોરૂમ પણ કેવો છે? ફ્લોરોસેન્ટ લાઇટથી ગ્લોઈંગ એટલે કે આખો ચમકતો શોરૂમ હતો. The right corner appeared to be crowded with robots in metallic, silver, electric, blue and green. કે ભાઈ રાઈટ સાઈડનું કોર્નર એટલે ખૂણો, રાઈટ સાઈડના ખૂણાએ જ્યારે જોયું તો ક્રાઉડેડ એટલે ભરેલું, જેને આપણે ભરચક કહીએ છીએ. કે જ્યારે રાઈટ સાઈડમાં તમે જુઓ તો એ રાઈટ સાઈડ છે આખી ભરેલી હતી. શેનાથી? ધ રોબોટ, કે ક્રાઉડેડ વિથ રોબોટ, કે ઘણા રોબોટ્સ એમાં હતા. અને એમાં બે પ્રકારના રોબોટ હતા, કે મેટેલિક સિલ્વર, કે સિલ્વર કલરના રોબોટ હતા મેટલના, અને જે ઇલેક્ટ્રિક
હતા તે બ્લુ એન્ડ ગ્રીન આવા પ્રકારના રોબોટ લેફ્ટ સાઈડમાં જોવા મળતા રાઈટ સાઈડમાં જોવા મળતા હતા. સમવેર મૂવિંગ અબાઉટ ઇફ પ્રેક્ટિસિંગ એઝ ઇફનો યુઝ થાય છે મોટા ભાગે જાણે કે કેટલાક લોકો છે રોબોટ્સ કેટલાક રોબોટ્સ છે મૂવિંગ એટલે કે ચાલતા હતા અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ ધ વોક કે જાણે કે તે પણ ચાલવાની પ્રેક્ટિસ ન કરતા હોય એવી રીતે કેટલાક જે રોબોટ્સ છે તે ચાલવાની પ્રેક્ટિસ કરતા હતા. while some stood still switched off operation કેટલાક સ્ટીલ એટલે કે એકદમ સ્થિર એટલે સ્થિર કે કેટલાક રોબોટ્સ છે તે જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હતા એવી રીતે પ્રેક્ટિસ કરતા હોય એવું લાગતું હતું અને કેટલાક રોબોટ છે એકદમ સ્ટીલ એટલે કે એકદમ સ્થિર હતા જાણે કે એ સ્વિચડ ઓફ હોય બંધ હોય એવી રીતે. Just as Prem Chopra stepped on threshold of the hall. Threshold એટલે જેને આપણે ઉમરો કહીએ છીએ. ઉમરો એટલે કે જ્યારે આપણા જે દરવાજો છે એનો જે વચ્ચેનો પાર્ટ છે એને કહેવાય છે થ્રેશોલ્ડ ઉમરો કે જ્યારે એ ઉમરે પહોંચે છે કોણ પ્રેમ ચોપરાને ઉમરાની આગળ પગ મૂકે છે ત્યારે one of the robot swiftly came forward. Swiftly એટલે smoothly. ધીમે એકથી જેવો જે પ્રેમ ચોપરા છે તે ઉમરાની આગળ પગ મૂકે છે તો એક ધીમે એકથી રોબોટ છે એ આગળ આવે છે અને રોબોટ શું બોલે છે? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. We hope your visit have proves worthwhile. કે ભાઈ પ્રૂવ એટલે સાબિત થવી. worthwhile એટલે મહત્વની આમ કિંમતી થાય છે પણ આમ તમારી મહત્વની વિઝિટ બની રહે એવું એક રોબોટ બોલે છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ એટલે મેં મારો અવાજ થોડો ઘણો ચેન્જ કર્યો કે ભાઈ રોબોટિક અવાજ તમને ખબર જ કે ભાઈ કેવી રીતે બોલો ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. તો આવી રીતે આપણે રોબોટના અવાજથી તમે વાકેફ જ છો તો એવા મેટાલિક રોબોટના અવાજમાં એ વેલકમ કરે છે કોને? પ્રેમ ચોપરાને. બ્રિલિયન્ટ મમલ્ડ પ્રેમ ચોપરા. મમલ્ડ એટલે કે ધીમે એકથી બોલવું. કે બ્રિલિયન્ટ કે ઓ અદ્ભુત. મમલ્ડ પ્રેમ ચોપરા એમ ધીમે એકથી બોલે છે પ્રેમ ચોપરા. સમવોટ bewildered એટલે કે આશ્ચર્યચકિત કે આ બાબતથી એકદમ એ સરપ્રાઈઝ થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે વાહ બ્રિલિયન્ટ, જોરદાર. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ કે એને સેલ્સમેનને પ્રાઉડ થાય. જોયું અમારા શોરૂમમાં આવા પ્રકારના રોબોટ છે. અ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ ધ આઇસોલેટેડ. હેડેડ એટલે ની તરફ જવું એટલે અહીંયા એનો મતલબ શું થાય છે? ની તરફ જવું. કે જ્યારે પ્રેમ ચોપરાને સરપ્રાઈઝ થાય છે કે ઓહો આવો સરસ મજાનો રોબોટ કે જે આપણને વેલકમ કરે તો જે સેલ્સમેન છે એ પ્રાઉડ સાથે સ્માઇલ કરે છે અને એને લઈ જાય છે જે આઇસોલેટેડ એટલે કે એક સિંગલ કે આઇસોલેટેડ એક સિંગલ જ્યાં એક રોબોટ જોવા મળે છે ત્યાં એ લઈ જાય છે જે ઇન મેટાલિક બ્લુ જે બ્લુ કલરનો રોબોટ હતો. This one is perfectly programmed to function in household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing the letters,
your programs on TV and selecting news of your interest from the paper. તો સેલ્સમેન એને સમજાવે છે કે ભાઈ ધીસ ઇઝ અ રોબોટ, કે આ જે રોબોટ તમને જોવા મળે છે એ પરફેક્ટલી ડિઝાઇન કરવામાં આવેલો છે. શેના માટે? હાઉસ હોલ્ડ વર્ક એટલે કે ઘરકામ. બીજું ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ કરવી હોય, અરેન્જિંગ કાંઈ પણ વસ્તુ તમારે અરેન્જ કરવી હોય, ગોઠવવી હોય, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કે તમારે જો ગ્રોસરીઝ એટલે કે ભાઈ કરિયાણું, કોઈ પણ પ્રકારનું કરિયાણી ઘરવખરીનો જે સામાન છે એ કલેક્ટ કરવો હોય ક્યાંથી? માર્કેટમાંથી. ટેન્ડિંગ ધ લોન કે લોનને કાપીને શેપ આપવો હોય તો પણ આ કામ કરે છે. મેઇલિંગ અ લેટર્સ કે તમારે કોઈ પણ પત્ર વ્યવહાર હોય, લેટર મોકલવા હોય તો પણ. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ કે ભાઈ તમારા કોઈ પણ ટીવીની અંદર તમારે કોઈ પણ પ્રોગ્રામ છે એને મેન્ટેન કરવા હોય તો પણ. અને ન્યૂઝપેપરની અંદર તમે કહો કે તમારે કોઈ પણ ગેમને લગતા કે કોઈ પણ પ્રકારના પોલિટિક્સને લગતા આવા પ્રકારના કોઈ પણ સમાચાર જોઈએ તો એ જ ગોતીને તમને એ કે આપી દે છે. એટલો આ રોબોટનું કામ છે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રેથ, એક સાથે આટલું બોલે છે એટલે શ્વાસ લેવા માટે ઊભો રહે છે. એન્ડ કન્ટિન્યુ, પાછું બોલવાનું શરૂ કરી દે છે. ઓલ યુ નીડ ઇટ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે બીજું કોઈ પણ પ્રકારની જરૂર છે નહીં, આ બધું જ કામ કરશે રોબોટ. તમારે માત્ર ને માત્ર રિમોટ કંટ્રોલ મોનિટર છે એ તમારી પાસે રાખવાનું છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપરા, કે પ્રેમ ચોપરા સરપ્રાઈઝ સાથે પૂછે કે તો તમારા કહેવાનો મતલબ એવો છે કે સિટિંગ એટ હોમ કે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, કે માર્કેટની અંદર હું ઘરે બેઠા બેઠા એને કમાન્ડ આપી શકીશ. શું એવું લાગે છે તમને? એટલે કે એવું છે આ તમારા રોબોટમાં ફંક્શન? તો સેલ્સમેન જવાબ આપે છે, એક્સપ્લેન કરતા કહે છે ઇટ ઓપરેટ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર, કે એ માત્ર રોબોટ છે એ કે અહીંયા તમે છો તો આ રેડિયસ જે છે એ 1 કિલોમીટર. કે આ માત્ર ઓપરેટ થશે કે 1 કિલોમીટરની જે પણ રેડિયસ છે, એટલે કે અહીંથી તમે 1 કિલોમીટર સુધી કોઈ પણ ડાયરેક્શનમાં છે તે કમાન્ડ આપી શકશો. By the way, this one is called Ramsing 070. કે by the way કે વચ્ચે તમને જો વાત કરું તો આ જે રોબોટ છે એનું નામ છે રામસિંગ 070. કે ભાઈ આ રોબોટ છે એ રિમોટથી કામ કરશે અને રિમોટ છે એની રેડિયસ અરાઉન્ડ કેટલી છે કે ભાઈ 1 કિલોમીટર સુધી કામ કરશે, એ તમારો કમાન્ડ ફોલો કરશે. બીજું કે આ રોબોટ છે એનું નામ શું છે? રામસિંગ 070. પ્રેમ ચોપરા નોડેડ. એનું શુદ્ધ ગુજરાતી થાય માથું ધૂણાવવું અથવા તો હા પાડવી, જેને આપણે કહીએ કે ભાઈ નોડેડ, કીધું ઓકે બરાબર છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. ડેમોન્સ્ટ્રેટેડ એટલે દેખાડવું, બતાવવું, શો કરવું. ટુ શો અથવા તો બતાવવું. કે ભાઈ જે સેલ્સમેન છે તે ડેમોન્સ્ટ્રેટ કરે છે કે દર્શાવે છે શું? તો કે ભાઈ ધ ગેટ. ગેટ એટલે એની હાલવાની સ્ટાઇલ. તો કેવી રીતે ચાલે? કારણ કે મોટા ભાગે કોઈ પણ પ્રકારના આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લઈએ તો બધી રીતની આપણે જોઈ લઈએ છે કે પેન લીધી હોય તો આપણે ખોલીને જોઈ લઈએ કે પરફેક્ટ ચાલે છે કે કેમ, બરાબર. કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આપણે એને મોટા ભાગે જોઈ લઈએ છે. એટલે જે ઓલો સેલ્સમેન છે તે એને ડેમોન્સ્ટ્રેશન એટલે કે દેખાડે છે એની ગેટ. ગ્રીપ. ગ્રીપ એટલે પકડ. મૂવમેન્ટ એટલે કે એની હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન કે ભાઈ કેટલાક ફંક્શનની જાણકારી આપે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ વોશિંગ મશીન લ્યો કે પછી એસી લ્યો
અથવા તો ઇવન તમે મોબાઈલ લ્યો, હવે મોબાઈલમાં તો બધાને ખબર જ હોય છે, પણ નવી જ્યારે કોઈ પણ મશીનરી લ્યો તો એનો કોઈ પણ આ વર્કર હોય તે આવતો હોય છે અને આપણને ઘરે એના બધા જે ફંક્શન છે એ મોટાભાગના રૂટીન ફંક્શન આપણને સમજાવતો હોય છે. તો આવી રીતે જે આ સેલ્સમેન છે એ પણ એના બધા જે ફંક્શન છે, એની મોમેન્ટ છે, એની ગ્રીપ છે, આ બધું બતાવે છે. એવરીથિંગ ઇઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ. વેલ ટ્યુન્ડ એટલે કે પરફેક્ટ હતું અને ફિક્સ કરેલું હતું, એ કોઈમાં કંઈ પ્રોબ્લેમ હતો નહીં. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ડીલ. સીમ્ડ એટલે કે લાગુ, કે ભાઈ પ્રેમ ચોપરા આ ડીલથી ખૂબ જ ખુશ હતો, સેટિસ્ફાઈ લાગતો હતો. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ, કે હવે સેલ્સમેન છે એને સમજાવે છે કે આઈ મસ્ટ, આ તમારે ખૂબ જ યાદ રાખવાનું છે, ચેપ્ટરના લાસ્ટમાં પણ આ બધું તમારે યુઝફુલ છે એટલા માટે. આઈ મસ્ટ ટેલ યુ લાઈક ઓલ રોબોટ્સ, કે મારે તમને આઈડિયલી કહેવું જોઈએ કે લાઈક ઓલ રોબોટ્સ, કે બધા રોબોટ્સની જેમ, એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. એધરિંગ એટલે કે કનેક્ટેડ, રિલેશન. કે દરેક પ્રકારના રોબોટિક્સ છે એના રિલેશનના બેઝ ઉપર જો તમને હું વાત કરું, અથવા તો જે રોબોટ્સ છે એના ડિસિપ્લિન એટલે કે શિસ્ત બાબતે હું વાત કરું, તો રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, કે 3 પ્રકારના પ્રિન્સિપલ્સ, કે બધા રોબોટની જેમ, અને જે રોબોટિક્સની જે પણ આ બધી જે રૂલ્સ અને રેગ્યુલેશન છે એના બેઝ ઉપર જો હું વાત કરું, તો જે રામસિંગ છે કે એ 3 પ્રિન્સિપલ બેઝ ઉપર કામ કરે છે. તો જોઈએ આપણે કયા 3 પ્રિન્સિપલ છે તે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ઓબે હિઝ માસ્ટર, કે પહેલું એનું જે ખાસિયત છે કે ઓબે હિઝ માસ્ટર, કે એની માસ્ટર એટલે કે એના જે માલિક છે એને ઓબે એટલે એનું પાલન કરવું, એની જે પણ આજ્ઞા છે એનું એ પાલન કરશે. સેકન્ડ છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હાર્મ હ્યુમન્સ એટલે કે બીજો પ્રિન્સિપલ છે, બીજો સિદ્ધાંત છે કે રોબોટ છે એ ક્યારેય હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવું, અને હ્યુમન એટલે કે માણસ, કે ક્યારેય પણ માણસને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ્સ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, કે હાર્મ ટુ સેલ્ફ, કે ભાઈ એના 3 પ્રિન્સિપલ છે, એ 3 પ્રિન્સિપલ બેઝ ઉપર આ રોબોટ કામ કરે છે. કે પહેલું કે ઓબે હિઝ માસ્ટર, આપણે યાદ રાખવું, કારણ કે ક્વેશ્ચન આન્સરમાં બોર્ડની એક્ઝામમાં ક્યારેક પૂછવામાં આવે છે કે ભાઈ ઓન ધ વિચ 3 પ્રિન્સિપલ બેઝ ધ રોબોટ્સ કન્સ્ટ્રક્ટ ઓર બિલ્ટ, તો તમારે આ 3 પ્રિન્સિપલ યાદ રાખવાના છે. પહેલું ઓબે હિઝ માસ્ટર એટલે કે એના માસ્ટરની આજ્ઞાનું પાલન કરે છે. બીજું નોટ હાર્મ ટુ હ્યુમન, ક્યારે એ કોઈ પણ માણસને નુકસાન પહોંચાડતો નથી, કે એટલે એનો યુઝ તમે ક્યારે એવી રીતે નહીં કરી શકો કે બીજા માણસને મારવા માટે, કે એવી રીતે એનો યુઝ થશે નહીં. ત્રીજું નોટ હાર્મ સેલ્ફ, કે મોટા ભાગે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. આ 3 પ્રિન્સિપલના બેઝ ઉપર જે આ રોબોટ છે એ બનાવવામાં આવેલો છે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ, કે એને ખાલી આ ફર્સ્ટ પ્રિન્સિપલ ઉપર જ ધ્યાન દીધું. કોણે? પ્રેમ ચોપરાએ. એન્ડ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એ ખુશ થઈ ગયો, ઇમ્પ્રેસ થઈ ગયો, કે એટ્રેક્ટ થઈ ગયો, કે વાહ આપણું કે એ બધું થાય, બહુ સરસ. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર 2, કે આ જે બીજા 2 પ્રિન્સિપલ છે, 2 સિદ્ધાંત છે, એની ઉપર એણે ધ્યાન દીધું નહીં પ્રેમ ચોપરાએ. હી નોડેડ ડિલાઇટેડલી એટલે કે ખુશી સાથે, હેપીનેસ સાથે, નોડેડ હા પાડી દીધી. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એટલે કે સેલ ડીડ એટલે કે આખા પ્રકારનો એગ્રીમેન્ટ, કે વેચવા માટેનો જે એગ્રીમેન્ટ છે એની ઉપર સાઇન કરી દીધી. એન્ડ કોન્ટ્રાક્ટ, અને એ કોન્ટ્રાક્ટ ઉપર પણ સાઇન કરી દીધી, કે જે કોન્ટ્રાક્ટમાં શું હતું? નો મિસયુઝ ઓફ રોબોટ,
કે રોબોટનો મિસયુઝ એટલે કે ખરાબ યુઝ મારા દ્વારા કરવામાં આવશે નહીં. આ કોન્ટ્રાક્ટ ઉપર એણે સાઇન પણ કરી દીધી પ્રેમ ચોપરાએ. હી હેઝ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ અકમ્પ્લિશ, કે હવે એને શું મળી ગયો? એક પ્રકારનો સર્વન્ટ, એક નોકર મળી ગયો. કોણ? રામસિંગ 070 એન્ડ અકમ્પ્લિશ, અને એ એક પરફેક્ટ પ્રકારનો નોકર એને મળી ગયો. ઇફ, હવે એ વિચાર કરે છે પ્રેમ ચોપરા, ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરી, કે ભાઈ જો એ કરિયાણું લઈ આવો, ગ્રોસરી લઈ આવતો હોય, દેટ વાય નોટ બેટર થિંગ લાઈક જ્વેલ્સ, એટલે કે તો જ્વેલરી ને એવું કેમ ન લઈ આવે? ઘરેણાં પણ લઈ આવી શકે ને. જો એ ગ્રોસરી મારી માટે લાવી શકતો હોય તો જ્વેલ પણ લાવી શકે છે. હવે આગળ જોઈએ તો ઇન ધ માર્કેટ, કે માર્કેટમાં તમે જુઓ તો રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, કે રોબોટ, કેટલાક રોબોટ છે હેવી પેકેટ લઈને જતા હોય છે. બાઇંગ ધ થિયેટર ટિકિટ્સ, કેટલાક રોબોટ એવા જોવા મળતા હતા કે જે થિયેટરમાંથી ટિકિટ ખરીદતા હતા. કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર્સ વેર ધ કોમન સાઇટ, કે આ ફ્યુચરની વાત કરી છે. એટલે આ બધું કોમન હતું કે અત્યારે આપણે વિચારીએ કે રોબોટ આ બધું કામ કરતા હોય તો નવીન લાગે, પણ ફ્યુચર પોસિબલ છે કે ભાઈ ટિકિટ લેવા માટે જતા હતા, ગ્રોસરી છે એ કાર સુધી પહોંચાડતા હતા. આ બધું એક કોમન વસ્તુ હતી. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, પણ આ જે સર્વન્ટ ખરા પણ એ કેવા લાગે? સ્ટ્રેન્જ, જેને આપણે વિચિત્ર કહીએ. એમ્યુઝિંગ એટલે એક પ્રકારની કોમેડી, કે હવે જ્યારે આ રોબોટ કામ કરતા હોય ત્યારે આપણને થોડું કોમેડી જેવું લાગે છે. એમ્યુઝિંગ એન્ડ વિથ ટ્રીમેન્ડસ રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. થોરોલી એટલે બધી જ રીતે, એફિશિયન્ટ એટલે પરફેક્ટ, કે રામસિંગ 070 જે રોબોટ હતો એ બધી જ રીતે એકદમ પરફેક્ટ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી, કે ટ્રીમેન્ડસ એટલે કે જોરદાર, સ્પીડ એટલે કે ઝડપથી, એન્ડ એક્યુરેસી એટલે કે ચોકસાઈ. એક્યુરેસી એટલે ચોકસાઈ. હી કલેક્ટેડ ધ ગ્રોસરી ઇનટુ ધ શોપિંગ ટ્રોલી, કે ભાઈ ઝડપથી જે પણ ગ્રોસરી લેવાની હોય એ ટ્રોલીમાં મૂકી દે છે. એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, કે અને બીજા કમાન્ડ માટે એ રાહ જોવે છે કે ભાઈ બીજો કમાન્ડ પ્રેમ ચોપરા દ્વારા શું આપવામાં આવે છે. 2 કિલોગ્રામ ઓફ મેંગોસ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ ધ ડિસ્ટન્સ, કે ડિસ્ટન્સમાં એ મોનિટરવાળો રિમોટ છે એમાં એ બોલે છે કે ભાઈ જો 2 કિલો કેરી લેવાની છે, પાકેલી અને એકદમ રસવાળી, જ્યુસી. સિંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગો, કે રોબોટ છે એની સામે મોટો ઢગલો હોય છે શેનો? મેંગોનો. ઇન અ નો ટાઈમ, નો ટાઈમ એટલે કે ઝડપથી, નો ટાઈમ એટલે ટાઈમ નહીં એવું નહીં કે આપણને ખબર ન પડે, એટલા સમયની અંદર રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન, કે મોટો ઢગલો હોય એમાંથી સારામાં સારી કેરી બહુ જ ઓછા સમયની અંદર રામસિંગ કલેક્ટ કરી લેતો હતો. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ કમાન્ડર, પાછું કમાન્ડમાં પ્રેમ ચોપરા બોલે છે કે પે એટ ધ કેશ કાઉન્ટર, કે હવે જે પણ આ વસ્તુ લીધી છે એનું જે બિલ છે એ તારે કેશ કાઉન્ટરમાં પે કરવાનું છે. તો અહીંયા સુધી આપણે જોઈએ છે. તો અહીંયા સુધીમાં જે આપણે હાફ ચેપ્ટર, અરાઉન્ડ હાફ જેટલું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કર્યું. તો એ ચેપ્ટરનું પહેલાં આપણે પરફેક્શન જોઈ લે, તો કે ભાઈ કઈ રીતે આપણે આ સ્ટોરીમાં આટલું જોયું. પહેલી વસ્તુ કે 10th સ્ટાન્ડર્ડના દરેક વિદ્યાર્થીને આ મેઇન ઇન્સ્ટ્રક્શન છે કે ભાઈ મોટાભાગના તો જે મેં ઇંગ્લિશ વર્ડ છે એનું ટ્રાન્સલેશન મેં લખેલું છે, પણ આપણે એને મેં એટલે કેટલાક વર્ડ્સ જે છે એમાં મેં ઇંગ્લિશનું આન્સર ઇંગ્લિશમાં જ લખેલું છે, એટલા માટે કે આપણે એને ટોટલી ગુજરાતીમાં યાદ રાખવાનું નથી. મોટાભાગે આપણને એવું થાય છે કે ગુજરાતીમાં આપણને એ વસ્તુ યાદ રહી જાય એટલે આપણને એમ લાગે છે આપણને સમજાઈ ગયું, પણ એને આપણે બને ત્યાં સુધી ઇંગ્લિશમાં યાદ રાખવાની કોશિશ કરવાની છે. તો આપણે આજે ભણ્યા એને આપણે ઇંગ્લિશમાં શોર્ટમાં સમજી લે કે ભાઈ પ્રેમ ચોપરા વન્સ વિઝિટેડ ટુ ધ સુપર રોબોટ પ્લાઝા ટુ પરચેઝ ધ રોબોટ. એટ ધેટ ટાઈમ વન સેલ્સમેન સ્માઇલ્ડ ટુવર્ડ્સ હિમ who is short and narrow-eyed and welcome him inside the super robot plaza. Then afterward, the salesman showed that we manufactures many kind of robot for specialized work.
household work, construction, cleaning, etc. But for you only, for housework, I have special kind of robot. Then Prem Chopra became happy. Then they go inside one dome-shaped room where there is a bright light and carpeted. Whenever he just entered, at the threshold only one robot welcome to the Prem Chopra, and Prem Chopra became so much surprised by this kind of robot. Afterwards, salesman show one isolated. In that right side there are many robots, some metallic, some electric, blue and green, different kind of robots are there. And that person, Prem Chopra, became so much happy. Afterward, they show one isolated robot. His name is Ram Singh 070. It is prepared for the all kind of work, like to collect the groceries, to do that some cleaning work, to prepare and to give shape to that lawn, all kind of works, most of. Then Prem Chopra became so much happy by getting that kind of. And another, that only Prem Chopra need to keep one remote with him, nothing else. And it is work in a 1 kilometer radius. Afterwards, salesman explained the 3 principles of the robots, that it is obey to his master, not harm to human, and not harm to own self. Afterward, robot, that Prem Chopra listened only the first one, and he became so much happy. Afterward, he purchased it, and then he think that if that robot able to collect the grocery, then he able to collect the jewels also. And Prem Chopra continues advise him to collect these things and this grocery and pay to the counter. Like that it is going on. તો આ સમરીને તમારે ઇંગ્લિશમાં પણ યાદ રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે હોમવર્ક છે એની અંદર તમારે પહેલું છે પ્રિન્સિપલ ઓફ રોબોટ્સ, સેકન્ડ types of robots, third short summary. આ તમારે ઇંગ્લિશમાં લખવાની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. મોટા ભાગે 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને શું થાય છે કે ભાઈ એને આવડતું હોય પણ ઇંગ્લિશમાં એક્સપ્લેન કરવામાં બહુ જ મિસ્ટેક થાય છે, અને જ્યારે એક્સપ્લેન કરે છે ત્યારે મિનિંગ સાવ ચેન્જ થઈ જાય છે. એટલે અત્યારથી તમારે પ્રેક્ટિસ કરવાની છે કે પહેલું કે તમારે હોમવર્કમાં જે 3 સિદ્ધાંત છે તે લખવાના છે. બીજું, રોબોટ કયા પ્રકારના સુપર રોબોટ પ્લાઝામાં જોવા મળતા હતા, અને આજના લેક્ચરમાં જે બધું ઇંગ્લિશમાં આપણે ભણાવ્યું એનું તમારી રીતે તમારે શોર્ટ સમરી આપવાની છે. થેન્ક યુ.